નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। તરણેતરનો મેળો 26થી 29 ઓગસ્ટ દરમિયાન યોજાશે। થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 26થી 29 ઓગસ્ટ 2025 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે। આ મેળાના સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું। પીજીવીસીએલના અધિકારીઓને વીજ પુરવઠો સાતત્યપૂર્ણપણે જળવાઈ રહે તે માટે સૂચના આપવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યો, 8 થી 10 સૈનિકો ગુમ। ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાની ઘટના અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભારતીય સેનાના એક અધિકારીએ જણાવ્યું છે કે નીચલા હર્સિલ વિસ્તારમાં એક કેમ્પમાંથી 8 થી 10 ભારતીય સૈનિકોના ગુમ થયા હોવાના અહેવાલ છે। ભારતીય સેનાના અધિકારીઓ જણાવ્યું હતું કે આ ઘટનામાં તેમના પોતાના માણસો ગુમ થવા હોવા છતાં ભારતીય સેનાના જવાનો રાહત કામગીરીમાં રોકાઈ ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાની સેનાએ સરહદ પર ગોળીબાર કર્યો। પાકિસ્તાને ફરી એકવાર નિયંત્રણ રેખાઓ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે। મળતી માહિતી મુજબ પાકિસ્તાન સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો છે। ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ગોળીબારનો જોરદાર જવાબ આપ્યો છે। સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 15 મિનિટ સુધી ગોળીબાર ચાલુ રહ્યો। હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી। સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક ઘટી ગઈ છે। જોકે ઉપરવાસમાં વરસાદ વરસતા ફરી આવક વધવાની શક્યતા છે। હાલમાં સરદાર સરોવર નર્મદા બંધના ઉપરવાસમાંથી 89,705 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। અગાઉ ડેમના 15 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા હતા। હવે તે ઘટાડીને માત્ર 5 દરવાજા ખુલ્લા રાખવામાં આવ્યા છે। આ દરવાજાઓમાંથી 25,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માછીમારોની કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો। રાજ્યના માછીમારોની કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો કરવામાં આવ્યો છે। ઓબીએમ બોટ માટે અપાતી કેરોસીન પેટ્રોલની સહાયમાં 3 ગણો વધારો કરાયો છે। મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આ વર્ષથી પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય અપાશે। કેરોસીન અને પેટ્રોલની સહાય આપવા માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે। મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સમીક્ષા કરી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મંદિરમાં 1 કરોડથી વધુ શિવલિંગ। કર્ણાટકના કોલારકામાં સાંડ્રા ગામમાં આવેલું કોટી લિંગેશ્વર ધામ વિશ્વ પ્રસિદ્ધ છે। અહીં 108 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી ઊંચું શિવલિંગ અને 1 કરોડ નાના શિવલિંગ સ્થાપિત છે। માન્યતા મુજબ ઈચ્છા પૂર્ણ થતાં બાદ ભક્તો શિવલિંગ સ્થાપિત કરે છે। મંદિર સંકુલમાં પીળા દોરા બાંધવાથી મનોકામના પૂર્ણ થાય તેવી માન્યતા છે। મહાશિવરાત્રિ ઉપર હજારો ભક્તો આવે છે। મંદિર ગરીબ પરિવારોની દીકરીઓના લગ્ન માટે ખાસ સહાય પૂરી પાડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના તમામ એરપોર્ટ હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યા છે। કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ તરફથી 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 દરમિયાન સંભવિત આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરવામાં આવી છે। આ ચેતવણી બાદ ભારતના તમામ હવાઈ અડ્ડાઓને હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે। નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળ કાર્યરત BCASએ એક નોટિસ જારી કરીને તમામ એરપોર્ટ, હેલિપેડ, ફ્લાઇંગ સ્કૂલો અને તાલીમ સંસ્થાઓમાં સુરક્ષા વ્યવસ્થાપન વધુ સઘન બનાવવાના નિર્દેશ પણ આપ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના વિદ્યાર્થીઓએ બનાવી છે AI બાઇક ગરુડા। સુરતની ભગવાન મહાવીર યુનિવર્સિટીના 3 વિદ્યાર્થીઓએ ગરુડા નામનું AI સંચાલિત બાઇક બનાવીને નવીનતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। શિવમ મૌર્ય, ગુરપ્રીત અરોરા અને ગણેશ પાટીલ નામના આ વિદ્યાર્થીઓએ 1.80 લાખના ખર્ચે આ બાઇક તૈયાર કર્યું છે। ટેસ્લા જેવી ટેકનોલોજી ઉપર આધારિત આ બાઇક કમાન્ડ ઉપર ચાલે છે અને સેન્સર્સની મદદ અકસ્માત ટાળી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને દંડ ફટકારવાનો અધિકાર છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે। સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પર્યાવરણને નુકસાન પહોંચાડવા બદલ દંડ ફટકારવાનો અધિકાર છે। કોર્ટે કહ્યું છે કે પ્રદૂષણ અટકાવવો અને તેના નુકસાનનો ઉપાય કરવો એ પર્યાવરણીય શાસનનો મુખ્ય ભાગ છે। આ દંડ ગુનાહિત કાર્યવાહીથી અલગ હશે અને તેનો ઉદ્દેશ્ય નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને સજા આપવાને બદલે પર્યાવરણના નુકસાનની ભરપાઈ કરવાનો રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પને ખબર નથી કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ ખરીદે છે।
ભારતે અમેરિકાને જવાબ આપ્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો. એક મીડિયાના રિપોર્ટમાં પૂછ્યું છે કે ભારત કહે છે કે અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે, જ્યારે તે રશિયા પાસેથી ઉર્જા ખરીદવા બદલ ભારતની ટીકા કરે છે. આ અંગે તમારી શું પ્રતિક્રિયા છે? ટ્રમ્પે જવાબ આપ્યો કે તેમને આ વિશે ખબર નથી, તેઓ આ શોધી કાઢશે અને તપાસ પણ કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેતપુરમાં મગફળીની ચોરી, 25 લાખનો મુદ્દામાલ ગાયબ. જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરીનો મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાફેડ દ્વારા વેરહાઉસમાં રાખેલી આશરે 1200 થી 1500 મગફળીની ગુણીઓ બોલેરો ગાડીમાં ભરીને ચોરાઈ ગઈ છે, જેની કિંમત 25 લાખથી વધુ હોવાનો અંદાજ છે. આશ્ચર્યજનક રીતે ચોરોએ રાજકીય આગેવાનો મારફતે રકમ જમા કરાવવાની ઓફર પણ કરી હતી. મીડિયામાં આ મુદ્દો બહાર આવતા પોલીસ ઉપર કાર્યવાહીનું દબાણ વધ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 80 વર્ષ પહેલાં ગઈકાલે જ હિરોશીમા પર પરમાણુ હુમલો થયો હતો. ગઈકાલે 6 ઓગસ્ટના દિવસે 80 વર્ષ પહેલાં જાપાનના હિરોશીમા શહેર પર અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંક્યો. આ ભયાનક હુમલામાં એક જ ઝાટકે 80,000થી વધુ લોકોના મોત થયા અને ત્યારબાદ રેડિયેશનને કારણે બીજા 70,000થી વધુ લોકોના જીવ ગયા. આ હુમલાથી હિરોશીમા શહેર લગભગ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. 3 દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટના રોજ બીજો બોમ્બ નાગાસાકી ઉપર ફેંકવામાં આવ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર હવે દિલ્હીથી પણ ખરીદી શકાશે. એલોન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રિક કાર હવે દિલ્હીમાં પણ ખરીદી શકાશે. કંપની 11 ઓગસ્ટે ભારતમાં બીજો શોરૂમ ખોલવા માટે જઈ રહી છે. કંપનીના સત્તાવાર આમંત્રણ મુજબ નવું ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર એરોસિટી વર્લ્ડ માર્ક 3 બિલ્ડિંગમાં ખુલશે. અગાઉ 15 જુલાઈના રોજ કંપનીએ મુંબઈના બાંદ્રા અને કુલ્લા કોમ્પ્લેક્સમાં મેકર મિક્સિટી મોલમાં ભારતનો તેનો પહેલો શોરૂમ ખોલી નાખ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નિક્કી હેલીની ટ્રમ્પને સલાહ કે ભારત સાથે સંબંધ ન બગાડશો. અમેરિકાના પૂર્વ રાજદૂત અને દિગ્ગજ ભારતીય અમેરિકન નેતા નિક્કી હેલીએ ટ્રમ્પના ભારત પર ભારે ટેરિફ લાદવાની ટીકા કરી છે. હેલીએ ચેતવણી આપી છે કે આનાથી ભારત અમેરિકા સંબંધો બગડી શકે છે. એક તરફ ચીન જેવા દુશ્મનોને રાહત અપાઈ રહી છે, જ્યારે બીજી તરફ ભારત જેવા મિત્ર સાથે કડક કાર્યવાહી થઈ રહી છે. તેણે ટ્રમ્પને ભારત જેવા મજબૂત સાથી સાથેના સંબંધો ન બગાડવાની સલાહ આપી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.